ધ્યાનથી જુઓ આ ખૂનીને. આ છે ખૂની મામા, જેને ભર બપોરે કર્યું એના ભાણાનું મર્ડર. આપણા મામા હતા ને આવવાના છો. ઈ તો છે ને આવા જ છે. ધ્યાન રાખજે, વ્યવસ્થિત રહેજે. ભાંજે આ ગયા તેરા મામા. હો ભાણા કેમ છો? આવો અરે પગે લાગ એમ પગે લાગ હરકો 800 વર્ષનો થા. કેમ છે? તમે કેમ છો બેટા? લ્યો પાણી લેતા આવો. હા અરે ભાઈ સોડાઈ લેતા આવજો પાછા. હા મામા. આ તમારો દીકરો મોટો થઈ ગયો પણ મારો ભાઈ કેમ છો? મજામાં? આવો મગે તકલીફ નથી થઈ ને? ના ના મામા સોડા કાલા કટાથી હાલશે ને? હા તું એક ક્વેશ્ચન આને પૂછમાં, એક કઈ સવાલ પૂછતી ને આને બધું ઈ તો છે જ, પણ એની હારે જે છે ને એનો દીકરો એને મહેરબાની કરજે એક સવાલ પૂછતી ને એને ન પૂછું. ખાલી 2 દિવસે આપી લેજે, 2 દિવસ રોકાવાના છે. બાર વાગ્યા પણ અત્યાર સુધી થોડું હોય પણ તું છે ને કાંઈ કેતી નહીં. મામા છે નો બોલે આપણે હુવા દે, ગૌડી ઉંમર છે. હા હોવા જો. છોકરા, હા બાપા ગમે છે? બહુ ગમે. તારો બાપો બેઠો મુંજામાં, હું કરાઈ દે બધું. થેન્ક યુ. ભણો છો કે નહીં? તમે આયા? આ કોણ છે? પણ તમે આયા કેમ? આ કોણ છે? મારા મામાનો છોકરો છે. એને સમજાવી દેજો, મારી ઘરવાળી સામું જોઈને છે ને નખરા કરે છે. મામા એ ઈ હું કરો છો હે? અમારી સોસાયટીમાં એક તો છેડો છો ને ઈ હું કરો છો? એ આ મારા ભાડાનું ઘર છે. ગમે એનું ઘર હોય એ કરવામાં વ્હાઈટ બંડી ભલે પેરી પાડી દે, હું ચેનલ નથી રાખતો. અને છે ને સમજાવી દેજો તમારા મહેમાન નગર છે ને પાડી દે, પીસા ફેરી નાખી. પૈસા તારા વધારે છે. બોલમાં પાડી દે. સમજાવી દેજો. મામા 10 વર્ષથી રહી છે બાજુમાં. હાસવી લો, 2 દીમાં તમે બગાડી નાખશો સંબંધ બધા. હાસવી લેવું ભાણા. સીધીનો રાખો હાથમાં. રાખું સીધીનો. આમ જો બે ઘરખા જાશો. મામા ભાણા. એ અંદરા દેખાતું નથી? નહીં. નહીં નથી દેખાતું હોય તો ઉભો રહે, ઉભો રહે. અરે ઉભો રે વાળી ખામાં નીકળા લેતી. ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. અરે મામો શું? ભાભી, તમારા મહેમાનને તમારે કાઢવાનું છે કે પછી હું કાઢી નાખું? બહુ ચૂસે એનું હવે. બાપા મેચિંગ. એ મેસિંગ વાળીના મૂંગો બે ને કે ખેરી નાખી તને હવે. અને તમારે હવે શું કરવાનું છે? મારા માથે પાણી નાખે, મારી ઘરવાળી સામું જોવે, સોસાયટીમાં ભવાડા કરવાના છે? આ બધું છે ને હવે જવા દઉં છું. છેલ્લી વાર તમને કહી દઉં છું, હવે પછી આવું થાય ને તો મારથી ખરાબ કોઈ નહીં થાય. પોલેટથી માણસો બોલાવે, પોલેટથી. અને હું છું. હું છે પણ હવારમાં તમારે હવે મામાજીને કઈ કહેવાનું થાય છે કે નહીં? પણ હું થયું? અરે પણ આખી સોસાયટીના 32 જણા બધા કહી ગયા. બોલો. એની કેટલી કમ્પ્લેન્ટ આવે છે. બોલવામાં જાન નાખ, આપણે વડીલ કહેવાય. તમે વડીલ ક્યાં કરો? ઓલા ભિસાડીઓ સની પોલેન્ડથી માણસો બોલાવવાનું કહે છે. બેટી રહેવાના છે ને પછી યાદ આવે શાંતિ રાખ. બેટી ખાલી બેટી કરો માં તમારે મામાજીને કઈ કહેવાનું છે કે નહીં? કહેવાનું છે કે નહીં? જા જાઓ. એમને પાછા આવ્યા છે.
એમણે પાસે આવ્યો છો તમે મામાજી થાય તારે ને મારે મામા થાય હાસવી રાખ નો બોલાય વડીલે કાંઈ જવાનું છે કે નહીં જવાનું છે કે નહીં હા જાઉં છું મામા કઈ જોઈ છે કાઈ નહીં જા એમણે આવ્યા ને હાલો આ રોડ છે જ્યાં હોય ને હું ગાડી વાગે ગાંડાની જેમ મામાજી તમારે હવે અહીંયા રહેવાનું નથી કાલે ઓલો સોસાયટીનો પ્રમુખ અહીંયા કમ્પ્લેન કરવા આવ્યો તો અમને અને તમે 32 જણા હારે બાંધી ગયેલા છો અને ઓલો ભિસાડીઓ પોલેન્ડથી માણસો બોલાવવાનું કહે છે બસ હવે તમારે અહીંયા એક દિવસ રહેવાનું નથી એક પણ દિવસ નહીં બસ ભણા વહુ બટા આવી અપેક્ષા રાખી મેં આવી અપેક્ષા મારી નહોતી ભણા અમે તું તારો મામો તું અને આ કે એક દિન રોકાવાનું એટલે મામા ભણે હવે ક્યાં સંબંધ છે ભણા એક દિન નહીં હું અત્યારે જ જાઉં છું હા હું વાત કરે હાસી ક્યારે થયું હારું વાંધો નહીં રાખું હાલો ભલે વાંધો નહીં વાંધો નહીં હું થયું મામા ગામમાં આવ્યું છે પાણીનું પૂર એટલે અહીંયા હું 24.5 દી રોકાવાનો છું એ